નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને પેન્શનરોના પેન્શનમાં આટલો વધારો થયો છે જાહેર। તો પેન્શનર મિત્રો, વધતી જતી મોંઘવારીને લઈને કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો 8મા પગાર પંચ 48 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67 લાખ પેન્શનરો માટે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે। તો 8મા પગાર પંચ વિશે અપડેટ રહેવા માટે આખો આલેખ એટલે કે આજનો આખો વિડીયો તમે જોઈ લેજો। તો વાત કરીએ, ભારતમાં કેન્દ્ર સરકાર દર 10 વર્ષે એક પગાર પંચની રચના કરે છે, જેથી તેના કર્મચારીઓના પગાર માળખા, લાભો અને પેન્શનની સમીક્ષા અને સુધારણા કરી શકાય। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે। તો 8મા પગાર પંચની અપેક્ષાઓ ચરમસીમાએ હવે પહોંચી રહી છે। તો 8મું પગાર પંચ હાલમાં પરામર્શના તબક્કામાં છે, જોકે તેની સ્થાપના નવેમ્બર 2025માં કરવામાં આવી છે। તો આ લેખમાં હિસ્સેદારોના સંગઠનો, નાણાકીય નિષ્ણાંતો અને વહીવટી સંસ્થાઓ સાથે સંપર્કમાં છે। તો મુખ્ય ધ્યાન વ્યાજબી ફિટમેન્ટ પરિબળ નક્કી કરવા, લઘુત્તમ વેતન તફાવતને સંબોધવા અને યુનિફાઈડ પેન્શન સ્કીમના માળખામય અંતિમ સ્વરૂપ આપવા પર છે દોસ્તો। તો દોસ્તો, આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે આજના વિડીયોની બધી જ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ જાણવા જેવી છે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો ફિટમેન્ટ ફેક્ટર એ 7મા સીપીસી હેઠળ જૂનામાંથી નવા બેઝિક પગાર નક્કી કરવા માટે વપરાતો ગુણક છે। તો આ પરિબળ 2.57 પર સેટ કરવામાં આવ્યો હતો। તો 8મા સીપીસી માટે ખરીદ શક્તિના ધોવાણ માટે અને તેને ઉચ્ચ સ્તર માનવામાં આવે છે। તો વાત કરીએ 8મા પગાર પંચના પગારમાં વધારો શું અપેક્ષાઓ રાખવી। તો જો સરકાર 2.86 અને 3.68ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે છે, તો કર્મચારીઓના પગારમાં 20થી 35% સુધીનો વધારો જોવા મળી શકે છે। તો પ્રવેશ સ્તરના કર્મચારીઓની વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર જે ₹18,000 છે, તે વધીને ઓછામાં ઓછો 21,000થી 26,000 થવાની ધારણા છે। અને ઉચ્ચ સ્તરની વાત કરીએ તો ઉચ્ચ સ્તરના અધિકારીઓ અથવા સચિવ સ્તરના વર્તમાન કર્મચારીઓનો પગાર 2,50,000થી વધીને 3,25,000 સુધી વધી શકે છે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચમાં પેન્શન સુધારા યુપીએસ વર્સિસ ઓપીએસ। તો સરકારના જણાવ્યા મુજબ 8મા પગાર પંચમાં જૂની પેન્શન સિસ્ટમનો સમાવેશ થશે। તો સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંનો એક યુપીએસ અને ઓપીએસ જેવા રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસમાંથી પરિવર્તનનો છે। તો ખાસ કરીને ભારત સરકારે તાજેતરમાં યુપીએસ રજૂ કર્યું છે, જે છેલ્લા 12 મહિનાની સેવા માટે સરેરાશ મૂળ પગારના 50% પેન્શનની ખાતરી આપે છે। તો યુનિયનની માંગણીઓ યુપીએસને ધ્યાનમાં લીધા વિના ઘણા યુનિયનો જૂની પેન્શન યોજના પર પાછા ફરવાની માંગ ચાલુ રાખે છે। તો તેના બિનફાળો આપનાર સ્વભાવ અને ગેરંટીકૃત ફુગાવા સંબંધિત વધારાને ટાંકીને 8મા પગાર પંચ દ્વારા બંને મોડલોની ટકાઉપણુંનું મૂલ્યાંકન કરવાની નવી અપેક્ષા છે। ત્યારબાદ જોઈએ તો 7મા સીપીસીમાં રજૂ કરાયેલા પે મેટ્રિક્સે જૂના પે બેન્ડ અને જે ગ્રેડ પે સિસ્ટમને બદલી નાખી 8મા સીપીસી આને વધુ સરળ બનાવવાની અપેક્ષા છે। તો તેનો ઉદ્દેશ અસંગતતાઓને દૂર કરવાનો અને સ્થિરતાના મુદ્દાઓને સુધારવાનો છે। જો જ્યાં વિવિધ ગ્રેડના કર્મચારીઓને ઘણા વર્ષો પછી પણ સમાન પગાર મળે છે, તો પારદર્શિતા લાવવાથી કારકિર્દીની પ્રગતિ અને નાણાકીય વૃદ્ધિ માટે સ્પષ્ટ રોડમેપ મળે છે। તો વાર્ષિક પગાર વધારો પ્રમાણભૂત
3% વાર્ષિક પગાર વધારો જાળવી રાખવા માટે, પરંતુ ઊંચું મૂળભૂત પગાર પર આવરી લેવામાં આવતું હોય છે. ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? તો ઐતિહાસિક રીતે પગાર પંચને તેમનો અહેવાલ રજૂ કરવામાં લગભગ 18થી 24 મહિના લાગે છે. તો આ રચના 2024ના મધ્યમાં અથવા 2025ના અંતમાં થવાની ધારણા છે. તો સરકારે વિવિધ રજૂઆતોની પ્રાપ્તિ સ્વીકારી છે અને 8મા પગાર પંચના ચેરમેન તથા સભ્યોની ઔપચારિક નિમણૂક અંગે કોઈ સત્તાવાર જાહેરાત છે તે હજુ સુધી કરવામાં આવી નથી. તો 8મું પગાર પંચ ફક્ત કેન્દ્રીય કર્મચારીઓ માટે ભારતના વિકસતા આર્થિક પરિદૃશ્યને સંબોધવા માટે પગાર વધારા વિશે નથી. તો ધ્યાન વ્યાજબી ફિટમેન્ટ પરિબળ અને સુરક્ષિત પેન્શન સુધારા પર રહે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.